ગુડ મોર્નિંગ, જય માતાજી દર્શક મિત્રો. હું જાડેજા પ્રદીપસિંહ આજના અમારા વ્લોગમાં સ્વાગત કરું છું. ને આપણે આજે છે ચોપાટીએ. તો તમે જોઈ શકો કે બીચ ક્લિનિંગનો આજે 5 તારીખ એટલે 5/6/2024 તો આજેનો ડે છે. તો બધા લોકો આજુબાજુની કંપનીવાળા જે કહેવાય કે બીચ ક્લિનિંગ માટે આવ્યા છે, સફાઈ અભિયાન માટે. સૌરાષ્ટ્ર નિર્મા ગ્રુપ અને જીપીસીબી બોર્ડ તરફથી પણ અહીં સફાઈ અભિયાનનું કામ કરવામાં આવી રહ્યું છે. તો આપણે જોશું કઈ રીતના લોકો આમાં સહયોગ આપે છે અને કામ કરે છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને બીચ ઉપર આજે ક્લિનિંગનું સફાઈનું અભિયાન જે કહેવાય કે આજુબાજુની કંપનીવાળા તરફથી કરવામાં આવ્યું છે, સૌરાષ્ટ્ર ગ્રુપ. અને તમે જોઈ શકો બાજુમાં તો આ સફાઈ અભિયાન ચાલુ થઈ રહ્યું છે. આ આખી ટીમ છે, 50થી 60 લોકોની ટીમ છે જે સફાઈ અભિયાન માટે જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો ચોપાટી ખાતે એને પસંદ કરી અને એને સફાઈ અભિયાન માટે કામગીરી માટે આવ્યા છે. આજે વિશ્વ દિવસ છે પર્યાવરણ દિવસ તો સફાઈ થઈ રહી છે, પણ નગરપાલિકા દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ અને કહેવાય કે જે મેઇન રોડ છે ચોપાટીનો, તો આ સફાઈ અભિયાનમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તો મારી નમ્ર અપીલ છે નગરપાલિકાને કે સવારમાં લોકો અહીંયા હાલવા આવે છે, કસરત કરવા આવે છે, તો બધા લોકોને કચરા માથે થઈને હાલીને જવું પડે છે, જેથી સવારમાં કોઈ વ્યક્તિને આવું ખરાબ વાતાવરણ ગમે નહીં. તો મારી નગરપાલિકાને એક નમ્ર અપીલ છે કે આના કંઈ ઉપાય લઈ આવે અને કાયમી ધોરણે ભલે રાત્રે અહીં સફાઈ કરી આપવામાં આવે, જેથી સવારના શહેરના માનનીય લોકો અહીંયા આવતા હોય છે હાલવા માટે, તો એને તકલીફ ન પડે. આનું ખાસ ધ્યાન દોરે. આપણા અટાણના જે નગરપાલિકાના પ્રમુખ છે બહુ સારું કામ કરી રહ્યા છે, તો એમનું ધ્યાન દોરવા માટે ખાસ હું વિનંતી કરું છું. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight.
સરાહનીય કામ છે અને આજે જોઈએ કે નગરપાલિકા તરફથી જે સફાઈ થવી જોઈએ તો એ સફાઈ કોઈ દી થતી નથી અને કચરાના ગંધ પડ્યા હોય છે. અને આજે 5 તારીખે સફાઈ અભિયાન છે તો જે પણ આજુબાજુની કંપનીવાળાએ જે સફાઈ અભિયાનનું કામ જે કર્યું છે તો હું તો એવું ઈચ્છું કે આ કામ રેગ્યુલર અને કાયમી થવું જોઈએ. જે નગરપાલિકાની બેદરકારીના હિસાબે સફાઈ અભિયાન પૂરું થઈ ન શકતું અને ચોપાટી ઉપર જે લોકો સવારના હાલવા માટે વોકિંગ માટે રનિંગ માટે આવે છે તો એ લોકોને બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો તમને આવીને જોઈએ તો હું તમને બતાડીશ કે કઈ રીતના ગંદકી હોય છે ચોપાટી ઉપર. અને આજે એક જ દિવસ ખાલી સફાઈ અભિયાન છે તો એ લોકો સફાઈ કરવા માટે આવ્યા છે. એ પણ કંપનીવાળા આવ્યા છે, નગરપાલિકાવાળા આવ્યા નથી. આ બધા લોકો જે સફાઈ કરે છે તમે જોઈ શકો કે કૂડા ઉપાડે છે. આ ડેઇલી માટેનો આવો કચરો હોય છે.